રામાયણની મહાકાવ્ય નવલકથા હિન્દુઓના હૃદય અને મનમાં પુષ્કળ મહત્વ ધરાવે છે. હિન્દુ સંસ્કૃતિના મહાકાવ્ય પૌરાણિક કથાઓમાંની એક માનવામાં આવતી રામાયણમાં એવી દંતકથાઓ છે જે આવનારી પેઢીઓને ચોક્કસ આકર્ષિત કરશે. રામાયણ સંસ્કૃતમાં લખાયેલ એક પ્રાચીન ભારતીય મહાકાવ્ય છે. મહાભારતની સાથે તેને હિન્દુ ધર્મના બે ઇતિહાસ અથવા પવિત્ર ગ્રંથોમાંનું એક માનવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકી મહાકાવ્ય કોસલ રાજ્યમાં અયોધ્યા શહેરના સુપ્રસિદ્ધ રાજકુમાર રામની વાર્તા કહે છે. મૂળ રામાયણમાં રામના મૃત્યુનો ઉલ્લેખ નથી. રામાયણ ભગવાન રામના જીવનનું વર્ણન કરે છે અને તેમના કાર્યો દ્વારા તેમણે જે મૂલ્યો અને સદ્ગુણોની હિમાયત કરી હતી તેના માર્ગદર્શક તરીકે સેવા આપે છે. વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા પછી એવું માનવામાં આવે છે કે તેઓ સેંકડો વર્ષો સુધી ભારતીય ઉપખંડના સમ્રાટ હતા. મૂળ રામાયણ મહાકાવ્ય ભગવાન રામના રાવણ પર વિજય સાથે સમાપ્ત થાય છે અને રામના અયોધ્યા પાછા ફર્યા પછી બનેલી ઘટનાઓનો કોઈ ઉલ્લેખ નથી. જો કે રામાયણ પોતે જ તેનો અંત કેવી રીતે થયો તેનો કોઈ સંકેત આપતું નથી. અન્ય પ્રાચીન લખાણો આપે છે. અયોધ્યા પાછા ફર્યા પછી રામના જીવન વિશે કોઈ માહિતી વાલ્મીકીના રામાયણમાં મળી શકતી નથી. હવે જોઈએ ભગવાન રામ કેટલા વર્ષ જીવ્યા હતા. રામના જન્મની તારીખ અને સમય 10 જાન્યુઆરી 5114 બીસીના રોજ બપોરે 12:30 વાગ્યે નક્કી કરવામાં આવે છે. રામના જન્મની તારીખ પ્લેનેટેરિયમ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ચોક્કસ ગણતરી કરી શકાય છે. જો રામનો જન્મ તે દિવસે થયો હોય તો આપણે માર્ચના અંત એપ્રિલના મધ્યમાં રામનવમી શા માટે ઉજવીએ છીએ? આનું કારણ સમપ્રકાશીયની ચોકસાઈનો ખ્યાલ છે, જ્યાં દર 72 વર્ષે એક દિવસ ગોઠવવામાં આવે છે. આમ 7200 વર્ષના સમયગાળામાં તે 10 જાન્યુઆરીથી 15 એપ્રિલ વચ્ચે લગભગ 100 દિવસ સુધી કાર્ય કરે છે. રામ 25 વર્ષના હતા ત્યારે વનવાસમાં ગયા હતા. તેઓ અયોધ્યા પાછા ફર્યા અને 39 વર્ષની ઉંમરે તેમનો રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક પછી 30 વર્ષ અને 6 મહિના શાસન કર્યા પછી જ્યારે તેઓ લગભગ 70 વર્ષના હતા ત્યારે રામે રાજ્યનો ત્યાગ કર્યો. દશાવર્ષ સહસ્રાણી દશાવર્ષ શતાની ચ રામો રાજ્યમ ઉપાસિત્વ બ્રહ્મ લોકમ પ્રયાસતી. તેનો અનુવાદ આ રીતે થાય છે: 10,000 વર્ષ અને બીજા 1,000 વર્ષ એટલે કે કુલ 11,000 વર્ષ તેમના રાજ્યની સેવા કર્યા પછી રામે તેમનો પ્રવાસ કર્યો. પરંતુ રામનું અસ્તિત્વ ફક્ત 7,100 વર્ષ પહેલાં 5,100 બીસીમાં હોવાનું કહેવાય છે. આપણે બંનેનું સમાધાન કેવી રીતે કરી શકીએ? આ જવાબ બીજા મહાકાવ્ય મહાભારતમાંથી આવે છે. અહોરાત્ર મહારાજ તુલ્ય સંવત્સરેહી, જેનો અર્થ એક મહારાજા માટે જે વ્યક્તિ ધર્મ અનુસાર જીવે છે. એક દિવસ એક વર્ષ બરાબર છે. વર્ષમાં 360 દિવસ અને 12 મહિના, દરેક 30 દિવસ કાવ્યાત્મક સ્વરૂપમાં 11,000 વર્ષ લેવાથી આપણને 30 વર્ષ અને 6 મહિના મળે છે જે રામે અયોધ્યા પર શાસન કર્યું હતું.